રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સુરતમાં દિવ્યાંગજનો માટે મફત દિવ્યાંગતા નિવારણ, સર્જરી ચયન અને નારાયણ લિંબ અને કેલિપર માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અલથાણ બટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક આ કેમ્પ યોજાયો હતો. હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય કે અકસ્માતમાં તેમના હાથ કે પગને કંઈ થયું હોય તો તેના માટે આજે માપ લેવામાં આવશે અને પછી જે કંઈ અંગ હશે તે બનશે. 2-3 મહિના પછી જ્યારે પણ તે તૈયાર થશે ત્યારે ફરી કેમ્પ કરીને એ વસ્તુ ફિટ કરી અપાશે. વધુમાં જણાવ્યું હતું કે આજે જે દિવ્યાંગ લોકો અહીં આવ્યા છે તે અમારા મહેમાન છે. અમે ચા, નાસ્તા અને ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 500 થી વધુની સંખ્યા રજીસ્ટર્ડ થયેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.